જય જવાન જય કિસાન. જગતના તાત એવા ખેડૂત મિત્રોનું હું વિજય ખટાણા મારી આ YouTube ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. આજના આ વિડિયોના માધ્યમથી આપણે જાણવાના છીએ કે જમીનની અંદર કેટલા પ્રકારના પોષક તત્વો આવે છે જે આપણા જમીનને જરૂરી છે. તો જમીનની અંદર કેટલા પ્રકારના પોષક તત્વો, તો રસાયણ વિજ્ઞાનની અંદર ભણવામાં આવે છે કે 105 થી 107 પ્રકારના જમીનના તત્વો આવેલા હોય છે, પણ આપણા પાકને જરૂરી એવા 17 પ્રકારના તત્વોની આપણા પાકને જરૂર પડે છે. તેમાં 17 પ્રકારના જે તત્વો પડે છે તેમાં મુખ્ય 4 પ્રકાર પાડવામાં આવ્યા છે. તો તેમાં પહેલું બંધારણીય રીતે એટલે કે કુદરતી રીતે જે તત્વોની જરૂર પડે છે તે, ત્યારબાદ મુખ્ય તત્વ, ત્યારબાદ ગૌણ તત્વ અને ત્યારબાદ અન્ય તત્વો. તો સૌથી પહેલા બંધારણીય તત્વ વિશે આપણે જાણીએ કે જે કુદરતી રીતે આપણને મળવાપાત્ર રહેશે. તો તેમાં સૌથી પહેલા ઓક્સિજન જે હવાના માધ્યમથી મળે છે, ત્યારબાદ કાર્બન જે જમીનની અંદર રહેલો ઓર્ગેનિક કાર્બન છે તે, ત્યારબાદ હાઇડ્રોજન એટલે કે જે પાણી. ત્યારબાદ આપણે જોઈએ તો કે મુખ્ય તત્વો જે આપણા પાકને સૌથી વધારે જરૂરી એવું કોઈ પણ તત્વ હોય તો તે આ તત્વો છે. તેમાં સૌથી પહેલા એટલે કે નાઇટ્રોજન, ત્યારબાદ ફોસ્ફરસ, ત્યારબાદ પોટાશ. જે આ તત્વો છે તે આપણા પાકને સૌથી વધારેમાં વધારે જરૂર હોય તો આ ત્રણ પોષક તત્વોની આપણા પાકને શરૂઆતથી માંડીને જ્યાં લગી તે પાક આપણા ઘર સુધી ન આવે ત્યાં સુધી આ તત્વોની જરૂર ઠેક સુધી પડે છે. ત્યારબાદ આવે છે ગૌણ તત્વો. જે ગૌણ તત્વો છે તે મુખ્ય તત્વોના ઉદ્દીપક તરીકે ઓળખવામાં આવે છે, એટલે કે આ જે તત્વો છે તેની સૌથી વધારે જરૂર પડે છે, પણ ગૌણ તત્વોની મધ્યમ માત્રામાં જોઈએ પણ જરૂર તો પડે છે. તે રીતે સલ્ફર એ નાઇટ્રોજનનું ઉદ્દીપક છે, ત્યારબાદ ફોસ્ફરસ કેલ્શિયમ એ ફોસ્ફરસનું ઉદ્દીપક છે, મેગ્નેશિયમ જે પોટાશનું ઉદ્દીપક છે. ત્યારબાદ અન્ય તત્વોની અંદર જોઈએ તો 8 પ્રકારના તત્વો આવે છે. આ અન્ય તત્વો છે તે થોડીક માત્રામાં પણ બહુ જ જરૂરી એવા તત્વો છે. જો આ તત્વોની અંદર કોઈ પણ ખામી આવી હોય તો આપણે જલ્દી ઓળખી શકતા નથી, પણ આ તત્વો જરૂરી છે. તો કયા તેની અંદર ઝિંક આવે છે, ફેરસ આવે છે, કોપર આવે છે, બોરોન આવે છે, મેંગેનીઝ આવે છે, કોબાલ્ટ આવે છે, સિલિકોન આવે છે અને આયર્ન આવે છે. આ 17 પ્રકારના તત્વોની આપણી જમીનને જરૂર પડે છે. જ્યારે પણ આપણે પાકની વાવણી કરીએ છીએ, વાવણીથી માંડીને તે પાક જ્યાં પાક અવસ્થા ઉપર ન આવે ત્યાં સુધી આ 17 તત્વોની આપણે ખૂબ જરૂર પડે છે. હું મારી YouTube ચેનલમાં આ 17 તત્વોની મારી YouTube ચેનલની અંદર હું ટૂંક સમયની અંદર સિરીઝ શરૂ કરવાનો છું. તો તમે આ YouTube ચેનલની સિરીઝની અંદર બંધાયેલા રહેજો. જો તમે મારી YouTube ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો આજે સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. જય જવાન જય કિસાન.